પૂતગલોનો આહાર હશે તો જ ખાશે. આવા સંસ્કારોનું પોષણ કરતા વિશેષ કર્મબંધ થયા કરે છે. આ જીવો એકેન્દ્રિય જીવ કરતાં 50 ગણો મોહનીય કર્મનો બંધ કર્યા કરે છે. આ જીવોને આહાર આદિ ચારેય સંજ્ઞાઓ જોરદાર સતેજ થતા મમત્વ બુદ્ધિ પણ જોરદાર હોવાથી કર્મબંધ વિશેષ કરીને તે ઇન્દ્રિયને દુર્લભ બનાવતો જાય છે. આ સ્વભાવ દ્રઢ થવાથી પંચેન્દ્રિય પામેલા કેટલાક જીવોમાં આહારને ખાતા પહેલા સૂંઘશે, ગંધ સારી લાગશે તો જ ખાશે, નહીં તો મને ભૂખ નથી ઇત્યાદિ બહાના કાઢી માયા મૃષાવાદ નામનું પાપનું આચરણ કરે અને પોતાનો સંસાર વધારી દે. આ તે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ મનુષ્યોના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થોમાં, પાણીના એઠા વાસણમાં, એઠા ગ્લાસમાં, 48 મિનિટ પછીના કાળમાં, ધોવા માટે પલાળેલા કપડામાં, માથામાં જૂ લીક થાય તેમાં, દ્વિદળમાં, વાસી ખોરાકમાં, ફ્રીઝમાં જે વાસી કહેવાય તે બધામાં, મૈથુનની ક્રિયામાં, એમ આ બધા જીવો અસંખ્યાતા પેદા થાય છે. હવે આપણે વાત કરીએ ચૌરેન્દ્રિય જીવોની. જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય આ 4 ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે તે ચૌરેન્દ્રિય જીવો કહેવાય છે. મોહનીય કર્મનો એકેન્દ્રિય જીવ કરતાં આ જીવો 100 ગણો અધિક બંધ કરે છે. જ્ઞાનાવરણીયનો ક્ષોભક્ષમ ભાવ પણ વિશેષ હોય છે. તેથી ઇન્દ્રિયોના આ વિષયોને વિશેષ સ્પષ્ટતાપૂર્વક જાણીને એનો ભોગવટો કરે છે. એકેન્દ્રિયથી તે ઇન્દ્રિયપણામાં રહેલા જીવોને પૂતગલોનો આહાર હતો, પણ તે પૂતગલોને જોવાની શક્તિ નહોતી મળી. આ જીવો મનગમતા આંખને ગમે તે જ પૂતગલોને ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ અને મમત્વ રાગાદી પરિણામ વધતા આ સંસ્કાર દ્રઢ કરીને પોતાનો દુઃખમય સંસાર વધારે. જે જીવોને અહીંયા પણ સારા વર્ણવાળા પૂતગલોના આકર્ષણો હોય, મેચિંગમાં જ મોજશોખના પદાર્થોમાં જ વિશેષ કાળ પસાર કરતા હોય, તેઓ ચૌરેન્દ્રિયપણામાંથી એ સંસ્કાર લઈને આવ્યા છે અને અહીંથી મોટા ભાગે ત્યાં જશે. આ ચૌરેન્દ્રિય જીવો માખી, મચ્છર, ડાંસ, વીંછી, ભમરા, ભમરી વગેરે અને તેઓના ઉત્પત્તિ સ્થાન મોટા ભાગે તે ઇન્દ્રિય જીવોની જેમ જ હોય છે. આ વિકલેન્દ્રિય જીવ એટલે કે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય મરણ પામીને મનુષ્યપણાને પામે તે મહાવિદેય ક્ષેત્રમાં પણ પામી શકે અને તો પણ તે ભવમાં તેઓ મોક્ષે જઈ શકતા નથી. વધુમાં વધુ 6ઠ્ઠા ગુણસ્થાન ને સંયમના પરિણામને પામી શકે, વધુ નહીં.